આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આગામી 13મી ઓગસ્ટ સુધી ચાલનારા 25 દિવસના આ સત્રમાં 19 બેઠકો મળશે. સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો પર ચર્ચા અને પસાર કરવા રજૂ કરાશે. લોકસભામાં આજે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક, જ્યારે રાજ્યસભામાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા 2026 પર ચર્ચા થશે. આ ઉપરાંત જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા ખરડો, આવકવેરા સુધારા ખરડો, સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા ખરડો 2026 પણ ચોમાસુ સત્ર દરમિયાન ચર્ચા થવાની શક્યતા છે. તે અગાઉ સરકારે ગઈકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ, રાજ્યસભાના નેતા જગત પ્રકાશ નડ્ડા પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા રવિવારે 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-117800 દ્વારા આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ પર ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકશે. લોકો 1922 પર મિસ્ડ કોલ આપી અને એસએમએસમાં મળેલી લિંકને અનુસરીને પ્રધાનમંત્રીને સીધા પોતાના સૂચન મોકલી શકશે. સૂચન મોકલવાની છેલ્લી તારીખ 24 જુલાઈ રહેશે. પશુપાલકોને ઘાસચારો મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે અને સમયસર પૂરતો જથ્થો મળી રહે તે માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ગઈકાલે કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવશિયાએ વન વિભાગ અને મહેસૂલી અધિકારીઓ, તલાટીઓ સાથે બન્ની ગ્રાસલેન્ડ વિભાગ હસ્તકના ધોરડો ફોરેસ્ટ ગોડાઉનની રૂબરૂ મુલાકાત લઈ ઘાસના સ્ટોરેજ ગોડાઉનનું નિરીક્ષણ કરીને રખરખાવ અને ઘાસની ગુણવત્તાની સમીક્ષા કરી હતી. તેમણે સ્થળ ઉપર ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે ગોડાઉનમાં ઉપલબ્ધ ઘાસનો જથ્થો પશુપાલકોને તાત્કાલિક અને વિના વિલંબ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. ઘાસ મેળવવા આવતા પશુપાલકોને કોઈ અગવડ ન પડે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સરળ રહે તે બાબતે ખાસ ધ્યાન રાખવા તાકીદ કરવામાં આવી છે. જિલ્લા મથક ભુજ ખાતે પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જિલ્લાના ખેડૂતો સાથે પરિસંવાદમાં ટ્રાન્સમિશન લાઇનો નાખતી વખતે રાઇટ ઓફ વે કોરિડોર અને ટાવર આધારિત વિસ્તારની જમીનના વળતર સંબંધી અસરગ્રસ્તોને યોગ્ય વળતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઘડાયેલા નવા નિયમો તથા અદ્યતન માર્ગદર્શિકા અંગે ખાસ સમજ આપી હતી. રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણયો લેતી હોવાનું જણાવીને વીજ લાઇન અને ટાવર મુદ્દે ન્યાયી વળતર માટે સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. કચ્છ જિલ્લા પ્રભારી મંત્રી તથા શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી કાંતિલાલ અમૃતિયાએ સ્મૃતિવન ખાતેના પરિસંવાદમાં ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા અંગે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાન્સમિશન લાઇન તેમજ ટાવર ઉભા કરતી વખતે જમીન અને વૃક્ષોને થતા નુકસાનના વળતર અંગે નવી સંકલિત અદ્યતન માર્ગદર્શિકા રાજ્ય સરકારે અમલી કરી છે. આ સાથે તેમણે ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો તત્કાલ ઉકેલવા તથા વરસાદ ખેંચાતા સર્જાયેલી ઘાસચારાની તંગીને નિવારવાની ખાતરી આપી હતી. જિલ્લાની તમામ અદાલતોમાં નેગોશિયેબલ કેસો માટેની સ્પેશિયલ લોક અદાલત યોજવામાં આવી હતી. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ તરફથી અપાયેલી સૂચના મુજબ સમગ્ર જિલ્લાની અદાલતોમાં ખાસ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો માટેની યોજાયેલી લોક અદાલતમાં જિલ્લામાં કુલ 694 જેટલા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના રાખવામાં આવેલા કેસોમાંથી કુલ 234 કેસોનો નિકાલ કરાયો હતો અને કુલ 5,62,00,000ના એવોર્ડ કરવામાં આવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે ભારતને 27 રને પરાજિત કરી ત્રીજી વન ડે મેચ સાથે 3 મેચની શ્રેણી 2-1 મેચથી જીતી લીધી હતી. લંડનના લોર્ડ્સ મેદાન પરની મેચમાં ઇંગ્લેન્ડના 3 વિકેટે 387 રનના વિજયી લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 7 વિકેટ ગુમાવી 360 રન કરી શકી હતી. રોહિત શર્માએ સૌથી વધુ 138 રન, સુકાની શુભમન ગિલના 77 અને વિરાટ કોહલીના 74 રન મુખ્ય હતા. સેમ કરને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. એ અગાઉ ઇંગ્લેન્ડની ટીમ 3 વિકેટના ભોગે 387 રન કર્યા હતા. જો રૂટ 74 અને જોસ બટલર 41 રન કરી નોટ આઉટ રહ્યા હતા. જેકબ બેથલે 91 રન કર્યા હતા. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.